હાલો માય બ્યુટીફુલ સોલ, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં હશો અને તમારી લાઈફમાં ખૂબસૂરત તરીકાથી આગળ વધી રહ્યા હશો. તો આજનું રીડિંગ મેં લઈને આવી છે કરિયર ગાઈડન્સ, જે તમે ટાઇટલ જોઈ જ લીધું છે. તો આ ટાઈમલેસ રીડિંગ છે અને પર્ટિક્યુલર કોઈ સાઇન જન્ડરને લઈને નથી, કલેક્ટિવ રીડિંગ છે. તો જ્યારે પણ તમે આ રીડિંગ સુધી પહોંચો છો, તમારા માટે આ રીડિંગ છે. તમે કોઈ બી કરિયરમાં હોઈ શકો છો, તમે કોઈ બી કામ કરી રહ્યા હશો, કોઈ મેટર નથી કરતું. બસ અહીંયા તમને તમારા માટે ડિવાઇન મેસેજ લેવાનું છે કે કરિયરને લઈને આજે તમારા માટે શું મેસેજ છે, શું તમને કરવાની જરૂર છે, નેક્સ્ટ શું આવી રહ્યું છે. ઓકે, તો આપણે 3 કાર્ડ અહીંયાથી લઈશું અને જોઈએ કે તમારા માટે શું મેસેજ છે. થેન્ક યુ ડિવાઇન, થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ એન્જલ્સ. પ્લીઝ ગાઈડ કરો મારા વ્યુઅર્સને કે એમના માટે કરિયરને લઈને શું ગાઈડન્સ છે. થેન્ક યુ. તો ચલીએ જોઈએ આપણે. ઓકે, 5 ઓફ વોન્ડ્સ, ધ ચેરિયટ એન્ડ ધ એમ્પરર. ઓકે, તો કરિયરને લઈને પહેલાં તો તમારા માટે ગાઈડન્સ એ છે, 5 ઓફ વોન્ડ્સ એમ કહે છે કે જો પહેલાં તો છે ને તમને કોઈના બી સાથે કોઈ માથાકૂટમાં પડવું નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ કરવું નહીં. ઇનર કોન્ફ્લિક્ટ યા અંદર ને અંદર જ કંઈક મથામણ ચાલતી હોય તો બધું બંધ કરો. કેમ કે તમારા તરફ છે ને ધ ચેરિયટ અને ધ એમ્પરરની એનર્જી એમ કહી છે કે તમે છે ને બસ ખાલી ફોકસ થઈ જાઓ, તમારું સ્ટેન્ડ લો અને તમને જે કરવું છે ને એ જ કરો. થોડું તમને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. બની શકે કે તમને ઘરથી દૂર જઈને પણ કામ કરવું પડે, પણ તમે થોડું આ ફેમિલી ડ્રામા યા કોઈ રિલેશનના અંદર અનબન એ બધી વસ્તુમાંથી જો તમે દૂર થઈને ફક્ત અને ફક્ત તમારા કરિયર પર ફોકસ કરો છો તો સક્સેસ તમને 101% મળશે. તમને જે પોઝિશન જોઈએ છે, તમે જે ડિઝર્વ કરો છો એ પણ તમને મળશે. તો કરિયરને લઈને ગાઈડન્સ એકદમ જ એમ કહે ને કે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ મેસેજ એ જ છે કે તમે તમારા પાવરમાં આવો, તમારા એક્સપિરિયન્સને તમે સમજો અને આગળ વધો. બસ બાકી બધું જ ઓટોમેટિકલી બધું સેટલ થશે અને તમે એક પાવરમાં એવા આવશો કે જ્યારે તમારી પાસે લોકો ગાઈડન્સ લેવા આવશે અને તમે તમારા ઘરના લોકો યા તમારા સમાજ અને ફેમિલી માટે એક રોલ મોડલ બની શકો છો. એટલા એક્સપિરિયન્સ પર્સન તમે બની શકો છો. ઓકે, તો આ કરિયરના માટે ગાઈડન્સ છે તમારા માટે. અને બને તમે એવું વિચારતા હોય કે ઘરથી દૂર જઈને કામ કરવું કેવું રહેશે, વર્ક એરિયા બદલવું કેવું રહેશે, તો સારું રહેશે. અને યસ અને નોનો આન્સર ચાહતા હોય તો આન્સર યસ છે. જે બી કોઈ કામ કરો બસ ફોકસના સાથે કરો અને એકદમ ડેડિકેશન અને ફોકસ, ક્રિએટિવ માઇન્ડસેટ અને ઓનેસ્ટીના સાથે કરો. બાકી બધી વસ્તુ તમારી બેલેન્સ થઈ જશે. ઓકે, તો આ છે બ્યુટીફુલ મેસેજ તમારા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે બ્લેસ્ડ. હેવ અ ગ્રેટ જર્ની.